હેલો અમદાવાદ મારા પ્રોપર્ટી સોલ્યુશન આપણા માટે ફરી એકવાર લઈને આપણે ઇન્ડિયા કોલોની રોડ ઉપર આવે એનઓસી ટાઇટલ ક્લિયર 4 માળનું રો હાઉસ તમે જોઈ શકો છો. એન્ટર થતાં જ આપણને મળવા જઈ રહ્યું છે આપણો ખૂબ સ્પેશિયસ એવો લિવિંગ સ્પેસ જેની સાઇઝની હોલ છે. જે હોલની સાઇઝ વાત કરવામાં આવે તો 45 બાય 23નો હોલ રહેવાનો છે અને તમે કમર્શિયલ યુઝ માટે પણ આપી શકો છો. અને ઇન્ડિયા કોલોની પર આ પ્રોપર્ટીની ખૂબ ડિમાન્ડ છે આવી જે તમે હોલ તરીકે કોમર્શિયલ યુઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રહેવાનું છે આપણું લેટ્રિન અને અહીંયા બાથરૂમ બંને સેપરેટ છે. આ ફૂલ સ્પેશિયસવાળો અને કમ્પ્લીટ કરેલો હોલ રહેવાનો છે. હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર જે આપણે વાત કરવામાં આવી તે પ્રમાણે ફર્સ્ટ ફ્લોર ઉપર પણ આપણે ખૂબ સરસ વિશાળ અને લિવિંગ સ્પેસવાળો બીજો પણ હોલ મળવા જઈ રહ્યો છે. આપ જોઈ શકશો જે પ્રમાણે વિડીયોમાં દેખાશે એ પ્રમાણેનો આ હોલ રહેવાનો છે. હોલ પર તમે જોઈ શકો છો ખૂબ સ્પેશિયસ અને હવા ઉજાસવાળો રહેવાનો છે. સામે રહેવાનો છે લેટ્રિન બાથરૂમ. અને આ હોલની સાઇઝની વાત કરવામાં આવે તો હાલ રહેવાનું છે 46 બાય 47નો આ હોલ રહેવાનો છે. ખૂબ સ્પેશિયસ અને ફૂલ વેન્ટિલેશન સાથેનો હોલ મળવાનો છે તમને. આને બી તમે કમર્શિયલ યુઝ તરીકે તમે આપી શકો છો. સેકન્ડ ફ્લોર ઉપર આપણે જશું અને સેકન્ડ ફ્લોર ઉપર આપણે બતાવશું 2 BHK જે બનાવેલું ખૂબ સ્પેશિયસ અને લિવિંગવાળું રહેવાનું છે. જોઈ શકો છો તેમ આપણે સીડી ચડતાની સાથે જ આપણને મળવા જઈએ ખૂબ સુંદર નજારો. અને અહીંયા રહેવાનું છે આપણો 2 BHK ફ્લેટ. 2 BHKમાં તમે જોઈ શકો છો આ રહેવાનો છે આપણો લિવિંગ સ્પેસ પણ ખૂબ વિશાળ સ્પેશિયસ રહેવાનું છે. અહીંયા રહેવાનું છે તમારું ટીવી યુનિટ. અહીંયા તમે તમારો ડાઇનિંગ એરિયા સેટ કરી શકો છો. એની બાજુમાં વાત કરવામાં આવે તો અહીંયા રહેવાનું છે આપણો માસ્ટર બેડરૂમ પણ વિથ અટેચ સાથે રહેવાનું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ સ્પેશિયસ અને આ રહેવાનું છે હવા વજસ માટેથી ભરપૂર. બાજુમાં વાત કરવામાં આવે તો અહીંયા રહેવાનું છે આપણું પ્યારું મસ્ત મજાનું કિચન પણ એલ શેપમાં છે, ફર્નિચર સાથે કરેલું છે. એની બાજુમાં રહેવાનું છે આપણો સેકન્ડ બેડરૂમ પણ વિથ અટેચ સાથે જ રહેવાનું છે. સ્લાઇડર વિન્ડો સાથે સેમી ફર્નિચર સાથે રહેવાનું છે. અગત્યની વાત કરવામાં આવે તો અહીંયા રહેવાનું છે આપણે બીજો ચોકડી પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે ફૂલ સ્પેશિયસ અને હવા વજસ સાથે રહેવાની છે. અહીંયા રહેવાનો છે આપણો સ્ટોર રૂમ પણ ખૂબ સ્પેશિયસ અને અહીંયા માળિયું પણ આપેલું છે જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણને બતાવતું થર્ડ ફ્લોર માટે આપણે ઉપર જતાં જ આપણને મળવા જઈ રહ્યો છે ખૂબ મજાનો. અને આપણે જે નીચે 2 ગોડાઉનો ભાડે આપેલા છે શોરૂમ, એના જો કોઈ પણ લેબર હોય અને લેબરને રહેવાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત મજાના 3 લેબર રૂમ બનાવેલા છે. લેબર રૂમ બી કમ્પ્લીટ છે, કામ સાથે રહેવાના છે. આ એક રૂમ રહેવાનો છે લેબર રૂમ. અહીંયા મળશે આપણને આપણો આ સેકન્ડ અને સ્પેશિયસ એવા લેબર રૂમ તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે એમાં બી અહીંયા ફર્નિચર છે, અહીંયા દરવાજો આપેલો છે એટલે આપણે આમાંથી આનો ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું રહેવાનું છે. અહીંયા રહેવાનું છે એમનું બાથરૂમ પણ અહીંયા રહેવાનું છે. સાથેમાં સાથે અહીંયા રહેવાનું છે ટેરેસમાં અહીંયા રહેવાનું છે ચોકડી અને લેટ્રિન. જેમ કે આપણા લેબરો નીચે રહેતા હોય અને એને રહેવાની કોઈ મગજમારી ના થાય એ પ્રમાણે એને પ્રોપર્ટી રહેવાની છે. અને આપણે ઇન્ડિયા કોલોનીના મેઇન રોડ ઉપર પ્રોપર્ટી રહેવાની છે. જો તમે પ્રોપર્ટી લેવા કે વધુ વિગતો જાણવા માંગતા હોય તો નીચે આપણે નંબરનો કોન્ટેક કરો. અમારી ચેનલ લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.